તમારો વિદાયવાળો વિડીયો જોયો હતો, જેમાં તમે વિદાયના ગીત પર 1.5-2 કલાક વાત કરી હતી અને આખી પ્રક્રિયા બતાવી હતી વિદાયની. અને મને બાળપણથી જ લગ્ન અને વિદાય વિશે ડરામણા સપના આવતા હતા. ખબર નહીં કેમ કે મને કોઈની સાથે બાંધવામાં આવી રહી છે. જ્યારે મેં કોઈને કહ્યું તો તેઓ હસી પડ્યા અને બોલ્યા, આ તો છોકરીઓ માટે સોનેરી સ્વપ્ન હોવું જોઈએ. તને ડર કેમ લાગે છે? ત્યાર પછી મેં લોકોને પ્રશ્ન પૂછવાનું બંધ કર્યું અને હું તમારો એ વિડીયો એક ટસે જોતી રહી ગઈ. અને એક તે દિવસ હતો અને એક આજનો દિવસ. આચાર્યજી કદાચ જ કોઈ પુસ્તક છોડ્યું છે કે કોઈ વિડીયો છોડ્યો છે. ખૂબ જ સ્પષ્ટતા મળી છે. જીવન બદલાઈ ગયું છે. જ્યારે મેં આ પુસ્તક વાંચ્યું, હું આ અધ્યાય પર થોડું અટકી ગઈ. ધ નેક્સ્ટ સ્ટેપ એજ. અને અહીં કહેવામાં આવ્યું છે, ટેક ધ નેક્સ્ટ સ્ટેપ. ડોન્ટ થિંક અબાઉટ રેપેક્શન્સ. આ વર્ષે કોઈ ખૂબ જ પોતાની નજીકની વ્યક્તિને ગુમાવી દીધી. અકસ્માત થયો. અને બધું જાણું છું. તમને સાંભળ્યું છે, પ્રકૃતિ છે, પ્રકૃતિ જ થઈ જશો. પરંતુ એક ક્ષણે ગીતાનું બધું જ્ઞાન, તમારી તમામ વાતો, બધું ક્યાંય પાછળ રહી ગયું. હું 1-2 અઠવાડિયા સુધી તમને સાંભળતી હતી, પણ લાગુ કરી શકતી નહોતી. મને ઊંઘ આવતી નહોતી. શું કરવું જ્યારે આગળનું પગલું સ્પષ્ટ ન હોય કે આગળનું પગલું શું છે? જ્યાં સુધી તે મારી સામે પ્રગટ ન થાય, જેમ કે મૃત્યુ તે સામે આવી ગયું. આગળનું પગલું તો ફક્ત જાણી જ ત્યારે શકાય છે કે જ્યારે કંઈક તમારી સામે આવે એ પહેલાંથી ન જાણી શકાય. તેથી જ તો કહેવામાં આવ્યું છે, આગળનું પગલું પૂરતું છે. દુઃખ આવ્યું છે, કોઈ પોતાનું હતું, તો એનું મૃત્યુ થયું છે, તો એમાં રડવામાં શું થઈ ગયું? વ્યક્તિ ગુમાવી છે, અધ્યાત્મ ના નથી પાડતું. તો એમાં પોતાને કહેવું કે કોઈની વિદાય થઈ છે, તો હું હસીશ, નૃત્ય કરીશ અથવા બિલકુલ અસ્પર્શિત બની જઈશ. આ બધા બેકાર આદર્શ છે. તમે યોગ્ય જીવન જીવો. કોઈની વિદાય થઈ છે. તમે કહ્યું 1-2 અઠવાડિયા તમે આઘાતમાં રહ્યા, શોક રહ્યો, તો ઠીક છે ને? મૃત્યુનો જ્યારે અનુભવ થશે ત્યારે એની ખબર પડશે. અને તે જે 2 અઠવાડિયા તમે કહી રહ્યા છો કે શોકમાં રહ્યા, તે જાણી શકવાની પ્રક્રિયા છે. તમે તેને જાણશો નહીં તો માત્ર તેની કલ્પના જ રહેશે. અને કલ્પના ક્યારેય એ વસ્તુ ના હોઈ શકે કે જે તથ્ય છે. ઠીક છે,